નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, દિવાળી પહેલાં આપણા 2 પાઠ પૂર્ણ થયેલ હતા અને હવે આપણા શૈક્ષણિક કાર્યની શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે આપણો જ્યાંથી અભ્યાસક્રમ બાકી રહ્યો છે ત્યાંથી જ શરૂઆત કરીશું. એટલે આજે આપણે ભૂગોળમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશેના જુદા જુદા મુદ્દાનો ખ્યાલ મેળવીશું. આપણી પૃથ્વી જે એક એવો ગ્રહ છે કે જેના પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. મિત્ર, 6ઠ્ઠા ધોરણની અંદર આપણે આ પાઠ વિશેની માહિતી ભણી આવ્યા છે, જેમાં આપણે જોયું કે સૌર પરિવાર કોને કહેવાય, જે ગ્રહો કહેવાય જુદા જુદા, એ કયા કયા ગ્રહો છે એના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. એટલે કે આ પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના પર માનવી જીવન અને જેનામાં જીવ હોય એવી સૃષ્ટિ વિકાસ પામી છે. બાકી અન્ય અવકાશી એટલે આકાશમાં પીળોની એટલે ગ્રહોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર જ છે. તેમાં અંદર અને બહાર એટલે આંતરિક અને બાહ્ય સતત ફેરફારો થતા રહ્યા છે. શું આપણે એવું ક્યારેક વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે અને પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? હવે આપણે આવું ક્યારે વિચાર્યું નથી. એટલે આપણે જોઈએ કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. અંદરનો ભાગ આપણી પૃથ્વી એ ડુંગળી એટલે કે કાંદાની જેમ એક સ્તરેથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ હોય છે. એટલે આપણે જોઈએ કાંદાને આપણે જેવી રીતે ગોઠવણ કરીએ છીએ તેવી જ રીતે આપણી પૃથ્વી પણ શું છે, એક સ્તરથી અનેક સ્તર સુધી બનેલ હોય છે. પૃથ્વીની સપાટીનો જે ઉપરનો ભાગ હોય તેને આપણે ભૂકવચ કહેવાય છે. મિત્ર, આપણને એક વાક્યમાં સવાલ પૂછાઈ શકે કે ભૂકવચ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીનો જે ઉપરનો ભાગ હોય તેને ભૂકવચ કહેવાય છે. આજે સ્તર હોય, આ જે પૃથ્વીની સપાટીનું સ્તર હોય એ સપાટીનું સ્તર પાતળું હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધીનું હોય છે. ભૂમિખંડ એટલે કે જે જમીનનો ભાગ હોય છે એ જમીનના ભાગથી 35 કિલોમીટર સુધીનું જ હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને અને એલ્યુમિનાના ખનિજોની બનેલ હોય છે. એટલે ભૂમિખંડ એટલે જમીનની જે ખંડ સપાટી હોય છે એ એલ્યુમિનિયમ નામના ખનિજોની બનેલ હોય છે. તેથી તેને સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિનિયા કહેવામાં આવે છે. જ્યારે મહાસાગરનું જે કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ હોય તેથી તેને સીમા કે સિલિકાને બીજા અર્થમાં મેગ્નેશિયમ પણ કહેવામાં આવે છે. હવે આપણી ચોપડીમાં પૃથ્વીના સ્તરની આપણને આકૃતિ આપી છે. તે તમે જોઈ શકો છો કે પૃથ્વીનો આંતરિક ભાગ, બાહ્ય એટલે ભૂગર્ભ, મેન્ટલ અને પોપડાના ભાગો દર્શાવ્યા છે. જેમાં પૃથ્વીના કદનો માત્ર ને માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. હવે જોજો મિત્રો, આપણને પૃથ્વીના ભાગોની આકૃતિ આપી છે. એમાં પૃથ્વીના કદનો જે
પૃથ્વીનો જે કદ છે એ કેટલો જોવા મળ્યો છે? 0.5 ધન પોપડો છે. જ્યારે 16% મેન્ટલ, હવે મેન્ટલ કેટલા ટકા છે? 16% છે. તેમજ 83% ભાગ અંદરનો ભાગ અને પૃથ્વીની જે ત્રિજ્યા કહી શકાય, એટલે 3 બાજુ, જે ત્રિજ્યા 6371 કિલોમીટર જ છે. આમાંથી આપણને વિકલ્પના કેટલાક પ્રશ્ન પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. આ કવચની એટલે બાહ્ય ભૂગર્ભની જે નીચેનો ભાગ મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ, એટલે નીચી ઊંડી ખાઈ કહેવાય એટલે ઊંડું સુધી ફેલાયેલ હોય છે. આમ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી જ હોય છે. મિત્ર, આ બંને પણ આપણને ખાલી જગ્યા અને વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે. જે ખાસ કરીને એટલે આંતરિક સ્તર એ નિકલ અને ફેરસ, જે આપણે લોખંડ કહીએ તેનું બનેલ હોય છે તથા તેને નીરફે, ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ પણ કહે છે. જ્યાં પૃથ્વીના કેન્દ્રીય ભૂગર્ભમાં એટલે અંદરના ભાગમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ હોય છે. હવે પૃથ્વીનો જે અંદરનો ભાગ હોય છે એ અંદરના ભાગમાં તાપમાન એટલે ગરમીનું પ્રમાણ ખૂબ જ હોય છે. બીજી બાજુ દબાણ આવતું હોય છે અને સાથે સાથે જે પદાર્થો હોય છે એ પદાર્થોની ઘનતા એટલે વજનનું પ્રમાણ પણ ખૂબ જ હોય છે. હવે આપણે ખડકો અને ખનિજો વિશેનો ખ્યાલ મેળવીશું. ખડક એટલે પથ્થર. તે પોતાના ગુણ, કણ એટલે ટુકડાના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકના પ્રકાર પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિની તેના ગુણ, એના કણ, એની જે લાક્ષણિકતા, એના જે કણ એટલે દેખાવ હાવભાવ એ અલગ અલગ હોય છે. તેવી જ રીતે પથ્થરમાં પણ અલગ અલગ પ્રકારો હોય છે. ખડકની ઉત્પત્તિ થઈ ત્યારે તેને એટલે ખડકોના 3 ભાગ થયા. હવે ખડકની ઉત્પત્તિ એટલે એનું નિર્માણ થયું ત્યારે એના 3 ભાગમાં એનું વિભાજન થયું. હવે એ વિભાજન કયા પ્રકારમાં થયું? તો સૌથી પહેલાં અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો. હવે આપણે આ ત્રણેય વિશેની માહિતી મેળવીશું. પહેલો મુદ્દો છે આપણો અગ્નિકૃત ખડકો, જેને આપણે ઇગ્નેશિયસ ખડકો પણ કહી શકીએ. જે તમે અગ્નિકૃત ખડકો છે એ આકૃતિમાં જોઈ શકો છો કે અગ્નિકૃત ખડકો કેવા પ્રકારના હશે. પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા હોય છે તે ગરમ પ્રકારનો હોય છે. હવે મેગ્મા એ ક્યાં જોવા મળે છે? પૃથ્વીના નીચાણવાળા ભાગમાં. એટલે આ મેગ્મા કેવો હશે? ગરમ પ્રકારનો હશે. જ્યારે મેગ્માનું ભૂરસમાં એટલે પાણી સ્વરૂપમાં જ્યારે નિર્માણ થયું ત્યારે તે ઠંડો થઈ નક્કર સ્વરૂપ ધારણ કરે છે. હવે શરૂઆતમાં એ કેવા પ્રકારનો હતો? ગરમ પ્રકારનો હતો. ધીમે ધીમે એનો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું એટલે ઠંડો થતો ગયો અને ઠંડર થતો ગયો એટલે જે સ્વરૂપ હતું એ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે આવા પ્રકારના
ખડકને આપણે અગ્નિકૃત ખડકો કહે છે. ટૂંકમાં આપણને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે અગ્નિકૃત ખડક કોને કહેવાય, તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર સ્વરૂપ ધારણ કરે તેને અગ્નિકૃત ખડક કહેવાય છે. હવે આ જે અગ્નિકૃત ખડકો એ બે પ્રકારના છે, એક આંતરિક ખડક અને બીજું છે બાહ્ય ખડક. મિત્ર, આ પણ આપણને પ્રશ્ન પૂછાય કે અગ્નિકૃત ખડકના બે પ્રકારો કયા, તો આંતરિક અને બાહ્ય. આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? એટલે જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે એની કલ્પના એટલે કે કોઈ ધારણા કરી છે ખરી? હા, કરી શકીએ છીએ, કારણ કે શરૂઆતમાં પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા એટલે લાવા જે હોય છે તે આગની જેમ એટલે અગ્નિની જેમ લાલચોળ પ્રવાહી જેવો હોય છે. એટલે આ લાવાને અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે પૃથ્વીથી તે બહાર નીકળે છે ત્યારે ઊંચે સુધી ઊંડી જમીનની સપાટી પર પથરાઈ જાય છે. હવે આપણે જોઈએ કે આપણે કોઈ લિફ્ટની અંદર ફસાઈ જઈએ છીએ એટલે આપણે ત્યાં અકળાઈ જઈએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ, ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા પણ શું થાય છે કે જ્વાળામુખીને નીચેના ભાગમાં એટલે પૃથ્વીના પેટાળમાં ગરમી મળે છે, એટલે ગરમીથી બહાર નીકળવાનો એ પ્રયત્ન કરે છે. અને જ્યારે એ પ્રયત્ન કરે છે અને પૃથ્વીની સપાટીની એ ઉપર આવે છે ત્યારે ઊંચાઈ સુધી એ ઉછળે છે અને ઉછળીને સીધું જમીન પર પથરાઈ જાય છે. જ્યારે પ્રવાહી એટલે પાણી સ્વરૂપનો જે લાવા પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે તે ઝડપથી ઠંડો થઈને નક્કર પથ્થર બની જાય છે, જેને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. અહીંયા પણ આપણને બે પ્રશ્ન પૂછાય કે આંતરિક ખડક કોને કહેવાય અને બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહેવાય. આ ખડકોની સંરચના એટલે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દાણાદાર એટલે કે આપણે જોઈએ મગના દાણા હોઈ શકે, જુવારના દાણાને જેમ કેમ આપણે ગોઠવીએ એવી જ રીતે આ જે ખડકોની સંરચના હોય એ ગોઠવણ દાણા જેવી હોય છે. દાણાદાર એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. દાખલા તરીકે આપણે બેસાલ્ટ જોઈએ, પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર એટલે અંદરના ભાગમાં ઠરી એટલે પડ જામી જતી હોય તેવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પહેલાંમાં શું થયું કે વ્યવસ્થિત રીતે ગોઠવણ થઈ છે તેને આપણે શું કહ્યું, બાહ્ય અગ્નિકૃત ખડકો. અને બીજું શું આવ્યું, આંતરિક ખડક એટલે એની અંદર પડ જામી જતી હોય તેને અગ્નિકૃત ખડક કહેવાય. અંદરના ભાગમાં લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે મોટા ખડકોનું નિર્માણ થાય છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણે જોઈએ કે ઘંટીમાં અનાજ, દાણા, મસાલાને જેમ પીસવામાં આવે છે તેમ પીસવામાં આવે છે ત્યારે તે પથ્થરોનો ઉપયોગ થાય છે. એટલે
આ જે ઘંટી છે એ ઘંટીમાં અનાજ દાણા અને મસાલા પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે એ પથ્થર છે એ ગ્રેનાઇટના જ બનેલા હોય છે. હવે આપણે બીજા મુદ્દા વિશે જોઈએ. જળકૃત ખડકો. તમે જળકૃત ખડકોને બીજા અર્થમાં પ્રસ્તર ખડકો પણ કહી શકીએ. આ પ્રસ્તર ખડકોની આકૃતિ તમે જોઈ શકો છો. હવે જળકૃત ખડકો કોને કહેવાય? તો હવે પ્રસ્તર ખડકો એકબીજા પથ્થરો સાથે ઘસાય, અથડાય કે ટકરાઈને નાના નાના ટુકડામાં તે ફેરવાઈ જાય એટલે નાના નાના કણમાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચીને જામી જાય છે. હવામાં તે ધૂળના રજકણો પ્રમાણે અને પાણીમાં તે ઘસારા સાથે ઘસડાવવા લાગે છે. હવે આપણે જોઈએ જ્યારે પવન વધુ ફૂંકાય છે તો પવનની જોડે જે ધૂળની નાની નાની કણ હોય છે એ હવાની સાથે ઉડવા લાગે છે અને બીજી બાજુએ જે પ્રવાહી સોલ્ટ એટલે કે વરસાદનું પાણી અથવા કોઈ પાણી દ્વારા એ ઘસડાવવા લાગે છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. હવે પાણી જ્યાં સુધી જાય છે ત્યાં સુધી એનો ઠર પડ જામી જાય છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. આપણે પ્રસ્તર ખડકોના ઉદાહરણો જોઈએ કે રેતાળ એટલે કે જ્યાં રેતીઓ જોવા મળે તે એટલે પથ્થર રેતના કણોથી બનેલ હોય છે. આ ખડકોમાં વનસ્પતિ, પાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જેને જીવાશીમ પણ કહે છે. પણ આપણને પ્રશ્ન થાય કે જીવાશીમ કોને કહેવાય? તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશીમ કહે છે. મિત્ર, આ પ્રશ્ન પણ આપણને એક વાક્યમાં પૂછાઈ શકે. હવે આપણો ત્રીજો મુદ્દો છે રૂપાંતરિત ખડકો. એટલે એકબીજામાં રૂપાંતર પામેલા હોય તેવા એટલે કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં પરિવર્તન પામી જાય છે તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહે છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં વધુ ગરમી મળવાને કારણે અને બીજી બાજુએ પૃથ્વીના ઉપરના ભાગનું દબાણને કારણે જ્યારે સંતુલન જળવાતું ન હોય ત્યારે અંદરના ભાગમાંથી ઉછાળો મારી તે પૃથ્વીની સપાટી પર પથરાઈ જાય છે ત્યારે તેનું રૂપાંતર થાય છે. આપણે ઉદાહરણ જોઈએ કે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પ્રમાણમાં ફેરવાઈ જાય છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. એટલે મોટા પથ્થરોમાંથી નાના પથ્થરો કે રજકણો બનતા હોય તેવા આપણે
આગળ જોયું કે પ્રવાહી મેઘમાં જેને આપણે ભૂરસ કહીએ તે શરૂઆતમાં અગ્નિની જેવો ગરમ હોય છે. બહાર નીકળતા તે ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. ગરમી અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક એકબીજામાં રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. એટલે શરૂઆતમાં અગ્નિકૃત પ્રકારનું હોય છે, પછીથી પ્રસ્તર ખડકમાં રૂપાંતર પામે એટલે જળકૃતમાં રૂપાંતર પામે અને આ બંનેનું રૂપાંતર થયા બાદ એ જુદા જુદા રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. હવે અતિશય ગરમી અને દબાણના કારણે રૂપાંતરિત ખડક ફરીથી પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. એટલે એક પછી એક પ્રક્રિયાઓ થતી રહે છે. આ પ્રવાહી મેઘમાં જેમ જેમ ઠંડો પડતો જાય છે તેમ તેમ અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. હવે આ નક્કર ખડકોનો ઉપયોગ આપણે સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે અને ઇમારતો બનાવવા માટે ઉપયોગમાં થાય છે. ખડક અને જુદા જુદા પ્રકારની ખનિજોમાંથી બને છે. ખનિજ એ આપણને કુદરત તરફથી મળી આવતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત એટલે ચોક્કસપણે તેના ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળી આવ્યું છે તે માનવજાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાક લોકો આ ખનિજનો ઉપયોગ ઈંધણ એટલે વપરાશ તરીકે પણ કરે છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ વગેરે. મિત્રો, આપણને પ્રશ્ન એ થાય કે ખનિજોમાંથી જુદા જુદા પદાર્થો કેવી રીતે અલગ કરવામાં આવે છે. તો જ્યારે ખનિજ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે ત્યારે તેના પર જુદી જુદી મશીનો દ્વારા પ્રક્રિયા કરી તેમાંથી જુદા જુદા તત્વોને અલગ કરવામાં આવે છે. ત્યારે જુદા જુદા પ્રકારના ખનિજો મળી આવે છે. જ્યારે તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે જુદા જુદા પદાર્થો મળી આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે શેરડીમાંથી ગોળ, ખાંડ બનાવવામાં આવે છે. તેવી જ રીતે દૂધમાંથી દહીં, છાશ, માખણ, પનીર, ચીઝ વગેરે બનાવવામાં આવે છે. તેવી જ રીતે અહીંયા પણ જુદા જુદા પદાર્થો મળી આવે છે. તો આનો અર્થ એવો થાય છે કે આપણે એક જ ખનિજમાંથી અલગ અલગ પદાર્થો મેળવી શક્યા છે. મિત્રો, હવે પછી આપણે જે કંઈ બાકી હશે એનો ખ્યાલ મેળવીશું.